ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। સતત બીજા દિવસે પણ એ સમૃદ્ધિ પોર્ટલનો સર્વર છે તે ડાઉન જોવા મળ્યો છે। સર્વર ડાઉન હોવાને કારણે રજીસ્ટ્રેશન ન થઈ શકતાની સાથે જ ખેડૂતો ચિંતિત છે। રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। મોડી રાતથી પણ રજીસ્ટ્રેશન માટે પ્રયાસ આ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે લોગિન કર્યા બાદના આગળના જે ઓપ્શન છે તે નથી ખુલતા તેવા આક્ષેપો ત્યારે ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે। आखो दिवस आखी रात पछी आखो पहली तारीख आखी रात आखो दी विखार कर्या पानी ने के कहीं नहीं। मारू नाम माजी सरपंच है नारायण भाई करशनभाई सोलंकी। तो सरकार ने विनंती तो सरकार ने हूँ विनंती करशो सूरत सरकार ने आ दुखी थवाना ખેડૂતો 31 તારીખેથી હેરાન છે। સવારના 8 થી લઈને આજ સુધીની ખાવા જવું હોય તો એક માણસને રાખવો પડે, અહીંયા શરૂ થઈને નક્કી નથી, પછી શરૂ નથી। સરકારને એટલી વિનંતી છે કે વહેલી તકે ચાલુ કરે। ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા નોંધણીની જાહેરાત કરવામાં આવી છે અને 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી આ નોંધણી કરવાની હતી, પરંતુ ગતકાલેથી જે શરૂ થવાની હતી તે નોંધણી સર્વર ડાઉન હોવાના કારણે થઈ શકી નથી। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે ખેડૂતો છે લાંબી લાંબી કતારો લગાવીને બેઠા છે। સંદેશ ન્યૂઝ છે તે વેરાવળ તાલુકાના ડાભોર ગામે પહોંચ્યો છે। આજે પણ આ જ સમસ્યા સતાવી રહી છે। આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શું તકલીફ પડે છે। અહીંના જે વીસી છે વીસીને આપણે કહેશું, જી શું તકલીફ પડે છે? આજે પણ સર્વર ડાઉનની તકલીફ આવે છે। એમાં પણ સ્કેમ નથી ખુલતું, સ્કેમમાં પણ યર્સ નથી ખુલતું। 2025 આવે છે ત્યાં કોઈ પણ એરર આવે છે। ખેડૂતો કેટલા દિવસથી ખેડૂતો અહીંયા 2-3 દિવસથી હેરાન થાય છે। રાતને દિવસ અહીંયા રહી છે। હું પણ આખી રાત અહીંયા રોકાણો છે। તમે જરા બતાવીને કહેશો કે કેવી રીતે શું તકલીફ પડે છે? આમાં આપણે જોઈ શકો છો આ જે વીસી એક સાઇટ ખોલી છે, પરંતુ આ સાઇટ ખુલતાની સાથે આપ જોઈ શકો છો જે પ્રમાણે તકલીફ પડે છે। અહીં જે યરનું ઓપ્શન આવે છે તે યર સિલેક્ટ થતું નથી અને આગળની સાઇટ પણ આગળ વધતી નથી। આ જે તકલીફ ગઈકાલે હતી અને આજે પણ આ જ સમસ્યાનો ખેડૂતો સામનો કરી રહ્યા છે। કહી શકાય કે જે ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો છેલ્લા 2 દિવસથી રાતને દિવસ ગ્રામ પંચાયત ઉપર આવી રહ્યા છે, પરંતુ તેમનું રજીસ્ટ્રેશન થઈ નહીં રહ્યું અને લોકો અને ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો અનુભવી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા આ બાબતે સત્વરે કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।